પ્રથમ પરીક્ષાનું માળખું આપણે જોવાના છે અને વિષય છે આંકડાશાસ્ત્ર. ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્રની અંદર તમે 100 માંથી 100 માર્ક્સ કેવી રીતના મેળવી શકો એના માટેનો આ વિડીયો છે. એટલે 100 માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતે તૈયારી કરવાની અને કયા કયા પ્રશ્નો કયા વિભાગમાં પૂછાય એ જાણવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. સૌપ્રથમ તમે જોઈ શકો વિભાગ A, B, C, D, E અને F એમ કુલ 6 વિભાગ પૂછાવાના છે. પહેલા વિભાગમાં આપણને 20 MCQ પૂછાશે એટલે એના માર્ક્સ પણ કેટલા રહેશે 20. બીજા વિભાગમાં આપણે 10 VSQ પૂછાશે એટલે એના માર્ક્સ રહેશે 10 એટલે કે એક વાક્યમાં જવાબ. ત્રીજો જે વિભાગ છે એ વિભાગની અંદર આપણને 9 પ્રશ્નો પૂછાશે અને 9 માંથી આપણે 7 લખવાના રહેશે. દરેકના 2 ગુણ રહેશે એટલે આ વિભાગ 14 માર્ક્સનો થશે. વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર કુલ 12 પ્રશ્નો પૂછાશે અને 12 માંથી આપણે 8 પ્રશ્નો લખવાના હોય. એકના 3 ગુણ હોય એટલે આ વિભાગ 24 માર્ક્સનો થશે. અને વિભાગ ઈ ની અંદર 4 પ્રશ્નો પૂછાય, 4 માંથી 3 લખવાના, એકના 4 માર્ક્સ એટલે આ વિભાગ 12 માર્ક્સનો થશે. અને છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ ની અંદર 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે કોઈ પણ 4 લખવાના, એકના 5 ગુણ એટલે 20 માર્ક્સનો વિભાગ થશે. કુલ પ્રશ્નોની તૈયારી જોઈ લે. આ 20 થયા, આ 20 થઈને 40 અને આ 10 એટલે 50. એ જ રીતના આ 12 અને આ 14 26 ને 24 એટલે 50 એટલે 100 માર્ક્સ કેવી રીતના પૂછાવાનું છે એના માટેનો આ સેક્શન થઈ ગયું. હવે આપણે જોઈશું વિભાગ એ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય. આપણે એમાં જોઈ લીધું છે વિભાગ એ ની અંદર 20 MCQ પૂછાવાના છે અને દરેક MCQ નો 1 ગુણ એટલે આ વિભાગ 20 ગુણનો થવાનો છે. અને આ વિભાગની અંદર જો આપણે સારામાં સારા માર્ક્સ મેળવીએ તો 100 માંથી 100 આવવાની સંભાવના આપણી વધી જાય અને પાસ તો આપણે થઈ જ જવાના છે. કારણ કે 20 માંથી આપણે ઓછામાં ઓછા 19 18 માર્ક્સ મેળવી દઈએ તો કોઈ નાપાસ થાય નહીં. વાત કરીએ 20 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના. આ જે 20 પ્રશ્નો છે એ 20 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ તો આપણને ખબર હોવી જોઈએ. તો જે પહેલા 4 પ્રશ્નો છે, આ જે પહેલા 4 પ્રશ્નો એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. જે આપણું ચેપ્ટર છે સૂચકાંક એમાંથી 4 પ્રશ્નો. બીજા જે 4 પ્રશ્નો છે એટલે કે 8 સુધી એટલે બીજા 4 પ્રશ્નો એ બીજા ચેપ્ટર સહસંબંધમાંથી. ત્રીજા 4 પ્રશ્નો જે છે એ એના પછીનું ત્રીજું ચેપ્ટર છે નિયત સંબંધ એમાંથી. બાકીના 4 પ્રશ્નો એ સામાયિક શ્રેણીમાંથી અને બાકીના 4 પ્રશ્નો એ પહેલા ચેપ્ટરમાંથી એટલે કે ભાગ 2 નું પહેલું ચેપ્ટર સંભાવના. આ ભાગ 2 માંથી છે. આ જે પ્રશ્નો છે એ ભાગ 2 માંથી પૂછાવાના છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બાકીના જે દેખાય છે ભાગ 2 માંથી. સેક્શન બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? તો સેક્શન બી ની અંદર 10 પ્રશ્નો પૂછાય અને એને કહેવાય એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ આપો. અને અંગ્રેજીમાં વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે કે VSQ કહેવાય. એના 10 ગુણ રહેવાના છે. એટલે આ વિભાગ એ 10 ગુણનો વિભાગ છે. એટલે કે 10 પ્રશ્નો તમે જોઈ શકો. 21 થી લઈને 26 સુધીના 10 પ્રશ્નો છે. પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્રીજામાંથી 2 પ્રશ્નો, ચોથામાંથી 2 પ્રશ્નો અને 5મું ચેપ્ટર એટલે કે સંભાવના જે ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો. જો કદાચ એવું બી બને કે કેટલીક સ્કૂલોની અંદર આ ભાગ 2 નહીં પૂછવામાં આવે એટલે 1 થી 4 જ ચેપ્ટર પૂછવામાં આવે તો 1 થી 4 ને તમારે આ જે બાકીના 2 પ્રશ્નો છે એ કોઈ પણ 4 ચેપ્ટર જે ઉપરના છે એમાંથી આપણને પૂછાઈ જાય એવી આપણે તૈયારી એ રાખવાની. ઓકે, ચલો આગળ ચાલીએ. સેક્શન સી. જે સેક્શન સી છે એની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? તો આપણે આગળ જોઈ જ ગયા. સેક્શન સી ની અંદર કુલ 9 પ્રશ્નો પૂછાવાના છે અને 9 માંથી લખવાના કેટલા? 7. એનો મતલબ કે કોઈ પણ 2 પ્રશ્ન નહીં આવડે ને તો પણ પૂરા માર્ક્સ આવે. અને આ વિભાગ એ 2 ગુણનો 1 પ્રશ્ન છે એટલે 7 પ્રશ્નો 2 ગુણનો 1 એટલે 14 માર્ક્સનો આ વિભાગ થવાનો છે. આ વિભાગ કુલ કેટલા માર્ક્સનો છે? 14 માર્ક્સનો. કેટલા પ્રશ્નો? તો 9 પ્રશ્નો. 31 થી લઈને 39 સુધીના 9 પ્રશ્નો આપણને પૂછાવાના છે.
જે પહેલું છે ચેપ્ટર એમાંથી 2 પ્રશ્નો પૂછાય એટલે કે સૂચકાંકમાંથી 2. ત્યાર પછી સહસંબંધમાંથી એક જ પ્રશ્ન, નિયત સંબંધ એટલે કે ત્રીજું ચેપ્ટર એમાંથી 2, સામાયિક શ્રેણી ચોથું ચેપ્ટર એમાંથી 2 અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે કે સંભાવના એમાંથી 2. એટલે આ ભાગ 2 નું ચેપ્ટર છે અને આ રીતે કુલ 9 પ્રશ્નો આપણને પૂછાશે. ફક્ત જે એક ચેપ્ટર એવું છે જે બીજું ચેપ્ટર એમાંથી એક જ છે, બાકીના બધામાંથી બબ્બે પ્રશ્નો તમને દેખાય છે એટલે કુલ 9 પ્રશ્નો થઈ જાય. સેક્શન ડી, સેક્શન ડી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય એ આપણે જોઈ લઈએ. તો સેક્શન ડી ની અંદર સૌથી અગત્યના એટલે કે કુલ 12 પ્રશ્નો પૂછાય અને 12 માંથી લખવાના કેટલા? તો 12 માંથી લખવાના 8. એક પ્રશ્નના 3 ગુણ છે, એક પ્રશ્નના 3 ગુણ એટલે 8 તાળી 24 માર્ક્સનો વિભાગ થવાનો છે. કેટલા માર્ક્સનો વિભાગ? 24 માર્ક્સનો વિભાગ છે. 12 પ્રશ્નો કયા કયા? તો તમે જોઈ શકો 40 થી લઈને 51 સુધીના 12 પ્રશ્નો છે. પણ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ તો આપણને ખબર હોવી જોઈએ. તો 40 નંબરનો જે પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી એટલે કે સૂચકાંકમાંથી આપણને 3 પ્રશ્નો પૂછાય. આ 3 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? પહેલા ચેપ્ટરમાંથી એટલે સૂચકાંકમાંથી. બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય આપણને એટલે કે સહસંબંધમાંથી 2 પ્રશ્નો. નિયત સંબંધ એ ત્રીજું ચેપ્ટર એમાંથી 2 પ્રશ્નો અને જે ચોથું ચેપ્ટર એમાંથી ખાલી એક જ પ્રશ્ન. અને બાકીના જે 4 પ્રશ્નો છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય અને આ પહેલું ચેપ્ટર એટલે કયું? ભાગ 2 નું પહેલું ચેપ્ટર જેનું નામ છે સંભાવના, એમાંથી 4 પ્રશ્નો પૂછાશે. એટલે કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા? તો કુલ 12 પ્રશ્નો થઈ ગયા અને આ 12 માંથી આપણે કેટલા લખવાના? આપણે લખવાના 8 અને 12 માંથી 8 લખી દઈએ તો પણ આપણા 24 માર્ક્સ પૂરા આવી જાય. આપણને અમુક પ્રશ્નો ન આવડે તો પણ વાંધો આવે નહીં. સમજો કે આપણે બીજું ચેપ્ટર કે કોઈ ચેપ્ટરને સ્કીપ કરવું હોય તો પણ કરી શકીએ. ડી પછી ઈ આવે. હવે જે આ વિભાગ છે ઈ વિભાગ, એ વિભાગની અંદર કુલ 4 પ્રશ્નો પૂછાશે અને 4 માંથી આપણે કોઈ પણ 3 લખી શકીએ. એક પ્રશ્નને આપણે જવા દઈએ તો પણ વાંધો આવે નહીં. એક પ્રશ્નના 4 માર્ક્સ છે. એવા કેટલા પ્રશ્નો પૂછવાના? 3. એટલે 12 ગુણનો આ વિભાગ રહેવાનો છે. આ જે વિભાગ છે એના કુલ ગુણ કેટલા છે? 12 ગુણ છે. જોઈએ હવે આ વિભાગની અંદર જે 4 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાય? તો આપણી પાસે પહેલા 3 ચેપ્ટર છે, પહેલું, બીજું અને ત્રીજું. આ 3 ચેપ્ટરમાંથી એક એટલે પહેલું ચેપ્ટર કયું? તો પહેલું ચેપ્ટર છે સૂચકાંક. બીજું ચેપ્ટર કયું? તો બીજું ચેપ્ટર છે સહસંબંધ, સુરેખ સહસંબંધ. ત્રીજું છે નિયત સંબંધ અને ચોથું જે ચેપ્ટર છે એમાંથી પૂછાતું નથી. ડાયરેક્ટ ભાગ 1 નું પહેલું ચેપ્ટર એટલે કે સંભાવનામાંથી એક પ્રશ્ન આપણને. આ રીતના કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી લખવાના કેટલા? આપણે 4 માંથી લખવાના આપણે 3 એટલે આપણા પૂરા માર્ક્સ એમાં પણ આવી શકે. અને આ જે સંભાવના છે ને એની અંદર કદાચ એવું બને કે પ્રશ્ન પૂછાય એક પણ લખવાના 2 આવે. એટલે કેવું? ધારો કે તમને 55 નંબરનો પ્રશ્ન પૂછાય તો એની અંદર 1 અને 2 એમ 2 દાખલા પણ પૂછી શકે, જે 2 માર્ક્સના 2 દાખલાની અંદર પૂછાઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ અને પછી આપણે વિભાગ વાઇઝ પણ જોઈ લઈશું કે કઈ રીતે તૈયારી. વિભાગ એફ ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી લખવાના કેટલા? 4. આ વિભાગ 5 માર્ક્સના દાખલાનો વિભાગ કહેવાય. એનો મતલબ કે 5 માર્ક્સ વાળા પ્રશ્નો આની અંદર પૂછાય અને 4 પ્રશ્નો પૂછાય એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો વિભાગ છે. તમે 4 લખો કોઈ પણ 6 માંથી તો પણ 20 પૂરા આવી જાય. પણ કયા 4 લખવાના એના માટે 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નોમાં પહેલા ચેપ્ટરમાંથી 1 એટલે સૂચકાંકમાંથી 1, સહસંબંધમાંથી 2 પૂછાય, નિયત સંબંધમાંથી 1 જ પૂછાય ત્રીજામાંથી અને ચોથા ચેપ્ટરમાંથી 2 પૂછાય. અહીંયા સંભાવના નથી. અહીંયા આખું જ ભાગ 1 છે. ભાગ 1 નું પહેલું ચેપ્ટર એમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 1 અને ચોથા ચેપ્ટરમાંથી 2. પેલી ચલિત વાળા દાખલાઓ આવશે, 4 ચલિત, 3 ચલિત, 5 ચલિત એવા જે દાખલાઓ છે એ દાખલાઓ આની અંદર પૂછાય. એટલે કુલ 6 પ્રશ્નોમાંથી 4 તમારે લખવાના રહેશે. હવે આ સેક્શન વાઇઝ આપણે એકવાર જોઈ લઈએ કે કેટલા ગુણ રહેશે. તો સેક્શન વાઇઝ 20 ગુણ અને 20 ની બાજુમાં ફરીથી 20 લખું
એ જ રીતના 10 ગુણ 10 ની બાજુમાં ફરીથી 10 લખું. અહીંયા તમે જોઈ શકે કે આપણે કેટલા પ્રશ્નો હતા, તો 7 પ્રશ્નો એટલે 14 ગુણ હતા, બરાબર ને. 7 દુ 14, પણ પ્રશ્નો કેટલા હતા? 9, એટલે 18 ગુણ કહેવાય. વિકલ્પ સાથે છે, આ વિકલ્પ સાથે છે, એટલે વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું પેપર છે એની વાત કરીએ છીએ આપણે. ડી ની અંદર 8 તારી 24 ગુણ, પણ પ્રશ્નો પૂછાયેલા 12, એટલે 12 તારી 36 ગુણનો વિભાગ હતો. ત્યાર પછી 4 પ્રશ્નો પૂછાયેલા, પણ લખવાના કેટલા હતા? 3, એટલે કે 12 ગુણ. અને પ્રશ્નો હતા 4, એટલે 4 ચોક કેટલા થાય? 16 માર્ક્સ. અને છેલ્લો વિભાગ એટલે 20 ગુણ, કે 4 પ્રશ્નો લખવાના 5, પરંતુ પૂછાયેલા 6, એટલે 30 ગુણ. હવે આ જોઈએ 20, 30 અને આ 14, એટલે કેટલા થયા? 20, 30 અને 14, એટલે 44. 44 અને આ 4, એટલે કે 8 ને 68, 68 ને 12 કરીએ તો 80, 80 ને 20, એટલે 100 માર્ક્સનું પેપર થઈ ગયું. પણ આ જુઓ 20, 10, 18 એટલે 48, 48 ને 8, 6, 54, 54 ને 30, એટલે કેટલા થયા? 84, 84 ને આ 16, એટલે 100 માર્ક્સ થઈ ગયા. અને આ 30 એક્સ્ટ્રા, એટલે 130 માર્ક્સનું પેપર છે. એટલે કુલ 130 માર્ક્સનું પેપર હશે. એમાંથી આપણે લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના કેટલા? 100 માંથી 100, એટલે 130 માંથી 100 માર્ક્સ લાવવાના એવું કહેવાય. અને જે પાસ થવું છે એ તો 33 લાવવાના, એટલે 100 માંથી 100 લાવવા હોય ને તો 100 માંથી 100 નથી, પરંતુ કેટલા? 130 માંથી 100 લાવવાના છે. કારણ કે 30 માર્ક્સ એવા છે જે તમને ન આવડે ને તો પણ પૂરા માર્ક્સ મેળવી શકો. એટલે 100 માંથી 100 માર્ક્સ લાવવા હોય, કેવી રીતે લાવી શકાય એના માટેની આ ફોર્મ્યુલા હતી. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો એ પણ કરી લેજો. આવા જ બીજા વિડીયો છે જેમ કે ઇકો, BA, SPCC એના વિડીયો પણ આવશે. એકાઉન્ટનો વિડીયો આપણે બનાવી દીધો છે, એ ન જોયો તો એ પણ જોઈ લેજો.